हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલા તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આપણે આ વિડિયો લેક્ચરમાં હેલાઇડ સંયોજનોની સ્થાયીતા ભણવાની। હેલોજન ધરાવતા સંયોજનોને હેલાઇડ સંયોજનો કહેવાય। પણ આપણે હેલાઇડ સંયોજનો માત્ર પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે સ્કેન્ડિયમ થી ઝિંક જેને આપણે 3D સંક્રાંતિ શ્રેણી પણ કહીએ છીએ તે 3D સંક્રાંતિ શ્રેણીના તત્વોના હેલાઇડ સંયોજનોની સ્થાયીતા સમજાવવાની છે, એટલે કે કયા હેલાઇડ સંયોજનો વધુ સ્થાયી અને કયા હેલાઇડ સંયોજનો ઓછા સ્થાયી છે। મિત્રો આ થિયરી એવી છે, એક આ થિયરી હેલાઇડ સંયોજનોની સ્થાયીતા અને એક આના પછીની થિયરી આવશે ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતા। એમાં તમારે આમ જનરલી બધું સ્વીકારી લેવાનું આવશે, એની કોઈ સાબિતી નહીં હોય। એટલે આમ જોવા જઈએ ને તો આ થિયરી વાંચન માટેની છે, તમે જેટલી વાર વાંચશો એટલી વાર વધુ યાદ રહેશે। એટલે આ થિયરીમાં ખાસ એવું કોઈ સાબિતી કેવી આવતી નથી। ચાલો સમજીએ। પહેલો મુદ્દો, આપણે 3D સંક્રાંતિ શ્રેણીના હેલાઇડ સંયોજનો છે એ હેલાઇડ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુની ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે કે નીચી ઓક્સિડેશન અવસ્થા હશે। એ ઊંચી ઓક્સિડેશન અવસ્થાનો આધાર હેલોજન તત્વ પર રહેલો છે કે તે કયા હેલોજન સાથે જોડાય છે એના આધારે સંયોજનમાં તેની ઊંચી ઓક્સિડેશન અવસ્થા નક્કી થશે। જેમ કે TiX4 આપણે ભણી ગયા ટાઇટેનિયમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા +4 છે, તો TiX4 માં Ti +4 હોય, ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય। પણ એ ઊંચી ઓક્સિડેશન અવસ્થાનો આધાર હેલોજન તત્વ પર રહેલો છે, એટલે એનો મતલબ કે ટાઇટેનિયમ +4 હોય એની સાથે કોઈ પણ હેલોજન જોડાય, મેં X લખ્યું છે, એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ગમે તે જોડાય તેમાં ટાઇટેનિયમ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવશે। પણ વેનેડિયમમાં એ ફ્લોરિન સાથે જોડાય તો જ એની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા +5 હશે। ક્રોમિયમ એ ફ્લોરિન સાથે જોડાશે તો જ તેની ઊંચી ઓક્સિડેશન અવસ્થા હશે +6। એટલે આપણે એના ત્રણ ઉદાહરણ આપ્યા, TiX4, VF5 અને CrF6 માં તેમની ઓક્સિડેશન અવસ્થાઓ ઊંચી હોય। ચલો આપણે ટાઇટેનિયમ થી ક્રોમિયમ સુધી ગયા। પછી વચ્ચેનું તત્વ મેંગેનીઝની વાત કરીએ તો મેંગેનીઝના સાદા હેલાઇડ સંયોજનો હોય। મેંગેનીઝની પહેલા તો સૌથી ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા કઈ, આપણે ઓક્સિડેશન અવસ્થાઓ ભણી ગયા +7। તો સાદા હેલાઇડ સંયોજનોમાં મેંગેનીઝ એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 દર્શાવતું જ નથી, એટલે કે એવું કોઈ સંયોજન બને જ નહીં, જેમ કે MnF7 એવું કોઈ સંયોજન બને જ નહીં। પણ હા, એના ઓક્સો હેલાઇડ સંયોજનની વાત કરીએ, આ સાદો હેલાઇડ સંયોજન કહેવાય, આ ઓક્સો હેલાઇડ સંયોજન કહેવાય। MnO3F છે તો તેમાં તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 તે દર્શાવે, પણ સાદા હેલાઇડ સંયોજનમાં દર્શાવે નહીં, એટલે કે MnF7 શક્ય નથી। મિત્રો આ જે ઉદાહરણો જે આપીએ છે ને MCQ માં પણ પૂછી શકે, એટલે આ પ્રશ્ન ખાસ મોઢે કરવો। આપણે હેલાઇડ સંયોજનોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાનો આધાર શાના પર રહેલો છે એ પહેલો મુદ્દો ભણ્યા, અને ક્યાં સુધી ભણ્યા? Mn સુધી। હવે Mn પછીના તત્વોનું શું? તો ચલો સ્ટેપ બાય સ્ટેપ। તો Mn પછીની ધાતુઓ જે આવે છે એ કદી ટ્રાય હેલાઇડ બનાવતી નથી, એટલે કે MX3 પ્રકારના હેલાઇડ એ કદી ના બનાવે। દાખલા તરીકે Mn પછી આપણે નિકલ, કોપર, ઝિંક કહીએ તો MX3 ના બનાવે। M એટલે નિકલ, કોપર કે ઝિંક। પણ હા, અપવાદ, Mn પછી આવતી બે ધાતુઓ Fe અને કોબાલ્ટ જે છે એ ટ્રાય હેલાઇડ બનાવે, FeX3 બનાવે, FeF3, FeCl3, FeBr3, FeI3। પણ કોબાલ્ટ એ ટ્રાયલાઇડ બનાવે પણ ફ્લોરિન સાથે જ બનાવે, જો COF3। હું જ્યાં X લખું ને એટલે સમજી લે એમાં 4 ફ્લોરિન શક્ય છે।
સોરી ચારે ચાર હેલાઇડ, સોરી મારી ભૂલ છે, ચારે ચાર હેલાઇડ અંદર શક્ય છે. અને અહીંયા મેં X નથી લખ્યું, F લખ્યું છે, એટલે એનો મતલબ કોબાલ્ટ એ ફ્લોરિન સાથે ટ્રાયહેલાઇડ બનાવે. આ બે અપવાદ, બાકી મેંગેનીઝ પછીની ધાતુઓ ટ્રાયહેલાઇડ ના બનાવે. આ બીજું સ્ટેપ થયું. એટલે પહેલા આપણે મેંગેનીઝ સુધીના તત્વોનું જોયું, પછી મેંગેનીઝ પછીની ધાતુઓનું વલણ જોયું. હવે પાછું સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનો એટલે કે ફ્લોરિન યુક્ત સંયોજનોની આપણે વાત કરીએ, ચર્ચા કરવાની. ફરજિયાત હેલોજન કયો હોવો જોઈએ? ફ્લોરિન. અને એમાં સંક્રાંતિ ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેવી જોઈએ? ઊંચી. એટલે આપણે આ ત્રીજા સ્ટેપમાં કયા સંયોજનોની ચર્ચા કરવાના? સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરિન યુક્ત સંયોજનોની સ્થાયીતા વધારે હોય. એ વધારે હોવાના બે કારણ. જો એ ફ્લોરિન યુક્ત સંયોજન આયનીય હોય, તેની લેટિસ ઉર્જા એટલે કે લેટિસ એન્થાલ્પી ઊંચી હોય, એટલે તેની સ્થાયીતા વધારે હોય. લેટિસ એન્થાલ્પી એટલે સ્ફટિક રચનામાંથી ધનાયનો અને ઋણાયનોને છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા. લેટિસ ઉર્જા પણ કહેવાય, લેટિસ એન્થાલ્પી પણ કહેવાય. તો લેટિસ એન્થાલ્પી ઊંચી હોય તો એનો મતલબ ધનાયન અને ઋણાયનને છૂટા પાડવા મુશ્કેલ છે, તો એનો મતલબ એની સ્થાયીતા કેવી છે? વધારે. અને જો તે ફ્લોરિન યુક્ત સંયોજન સહસંયોજક હોય, સહસંયોજક બંધ ધરાવતું હોય, તો તેની ઊંચી બંધ એન્થાલ્પી જવાબદાર છે. બંધ એન્થાલ્પી એટલે એક મોલ સહસંયોજક બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાને બંધ એન્થાલ્પી અથવા બંધ ઉર્જા કહેવાય. તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનોની સ્થાયીતા વધારે હોવાના બે કારણો. જો તે આયનીય હોય તો તેની લેટિસ એન્થાલ્પી ઊંચી હોય, અને જો તે સહસંયોજક હોય તો તેની બંધ એન્થાલ્પી ઊંચી હોય. દાખલા તરીકે COF6 એમાં કોબાલ્ટની ઊંચી ઓક્સિડેશન અવસ્થા +6 છે અને ફ્લોરિન યુક્ત છે. VF5 એમાં વેનેડિયમની ઊંચી ઓક્સિડેશન અવસ્થા +5 છે, તેમાં આમાં +6 છે. CrF6 એમાં ક્રોમિયમની ઊંચી ઓક્સિડેશન અવસ્થા 6 છે. તો આ આયનીય છે, તો આની અંદર એની ઊંચી લેટિસ ઉર્જા જવાબદાર છે, અને આની અંદર આ સહસંયોજક છે, તો તેની બંધ એન્થાલ્પી, ઊંચી બંધ એન્થાલ્પી તેની સ્થાયીતા માટે જવાબદાર છે. એટલે ટૂંકું ટચ યાદ રાખો તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનોની સ્થાયીતા વધારે હોય છે. તેના માટેના મુખ્ય બે કારણો ઊંચી લેટિસ એન્થાલ્પી અને ઊંચી બંધ એન્થાલ્પી, અને એના ઉદાહરણો. ચલો હવે વેનેડિયમની વાત કરીએ. જો આ બે થિયરી, હેલાઇડ સંયોજનો અને આના પછી ઓક્સાઇડ સંયોજનો, એમાં દરેક મુદ્દે તત્વ બદલાઈ જાય, મુદ્દો પણ બદલાઈ જાય. એટલે મોઢે કરવી થોડી મુશ્કેલ હશે. જે વિદ્યાર્થી લખીને તૈયાર કરશે ને એને પરફેક્ટ આવડશે. ચલો V+5 વેનેડિયમની ઊંચી ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +5. તો V+5 ધરાવતો એવો હેલાઇડ ની અંદર VF5, V+5 ને VF5 દ્વારા જ દર્શાવાય છે. એટલે એનો મતલબ, એનો અર્થ શું થાય કે વેનેડિયમની આ ઊંચી ઓક્સિડેશન અવસ્થા માત્ર તેના ફ્લોરાઇડ સંયોજનોમાં જોવાય, ક્લોરાઇડ, બ્રોમાઇડ કે આયોડાઇડ સંયોજનોમાં ના હોય. બીજું, તેના અન્ય હેલાઇડ સંયોજનો જે છે એને જો પાણીમાં નાખીને હલાવવામાં આવે તો જળ વિભાજન પામીને ઓક્સો હેલાઇડ બનાવે, VOX3 જેવા ઓક્સો હેલાઇડ સંયોજનો આપે. પણ આ VF5 ના આપે. કેમ? ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું ફ્લોરાઇડ સંયોજન છે, એની સ્થાયીતા કેવી હોય? વધારે. એટલે જળ વિભાજન પામીને આવા ઓક્સો હેલાઇડ ના આપે, અન્ય હેલાઇડ સંયોજનો આપે. ક્લિયર? અત્યાર સુધી આપણે પ્રશ્નમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાની વાત કરી. હવે નીચી ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનો અસ્થાયી હોય. ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનો સ્થાયી હોય. નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ફ્લોરાઇડ સંયોજનો અસ્થાયી હોય.
આનું કારણ ચોપડીમાં નથી આપ્યું, સિમ્પલ આના કરતા વિરુદ્ધ. આ સ્થાયી કેમ? તો કારણ કે એની લેટિસ એન્થાલ્પી અને બંધ એન્થાલ્પી ઊંચી. તો આ અસ્થાયી કેમ? તો કારણ કે એની લેટિસ એન્થાલ્પી અને બંધ એન્થાલ્પી નીચી હોય. આ જ નિયમ Vx2 અને Cux માટે પણ લાગુ પડે. જો મેં અહીંયા શું કીધું, આમાં વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા નીચી છે, આમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા. પણ મેં શું કીધું, ફ્લોરાઇડ સંયોજનો અસ્થાયી હોય. જ્યારે આ વેનેડિયમ અને કોપરના સંયોજન, જો મેં અહીંયા X લખ્યું છે એટલે માત્ર ફ્લોરાઇડ નહીં, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ સંયોજનો પણ કેવા છે? અસ્થાયી. એટલે વેનેડિયમ અને કોપરની અંદર બધા હેલાઇડ સંયોજનો, નીચી ઓક્સિડેશન અવસ્થા બધા ધરાવતા બધા હેલાઇડ સંયોજનો અસ્થાયી. જ્યારે અન્ય તત્વોના નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા માત્ર ફ્લોરાઇડ સંયોજનો અસ્થાયી. ક્લિયર? ચલો ત્યાર પછી આપણે કોપરની ચર્ચા કરીએ. Cu2 લખ્યું છે એટલે એનો મતલબ Cu+2 ધન આયન છે. એના આયોડાઇડ સિવાયના હેલાઇડ સંયોજનો જાણીતા છે. જાણીતા છે એટલે કે સ્થાયી છે. એટલે એનો મતલબ એના આયોડાઇડ સંયોજનો સ્થાયી નથી, મેળવી શકાય નહીં. જેમ કે કોપર Cu+2 હોય એવા CuF2, CuCl2, CuBr2 મળે, CuI2 ના મળે, એ અસ્થાયી છે. કેમ? શા માટે આયોડાઇડ નથી મળતું? તો કારણ કે જલીય દ્રાવણમાં Cu+2 જે હોય એ I- ને ઇલેક્ટ્રોન આપીને એનું ઓક્સિડેશન કરશે અને I2 બનશે. એટલે જલીય દ્રાવણમાં I- નું I2 માં ઓક્સિડેશન કરે એટલે CuI2 ના બને પણ Cu2I2 બને. જો જેમ કે જો Cu+2 છે, આનું ઓક્સિડેશન કરી Cu2I2 બનાવે છે અને I2 બનાવે છે. એટલે ઘણાને અહીંયા ડિફિકલ્ટી આવે કે સાહેબ તમે કે અહીંયા એવું કીધું આયોડાઇડ સિવાયના હેલાઇડ સંયોજનો જાણીતા છે, આયોડાઇડ સંયોજનો ના બને. પણ એ Cu+2 ધરાવતા આયોડાઇડ સંયોજનો જાણીતા નથી. Cu+1 ધરાવતો હોય, આમાં Cu+1 હોય ઓક્સિડેશન અવસ્થા. આ Cu+1 ધરાવતો આયોડાઇડ સંયોજન જલીય દ્રાવણ દ્વારા આપણે મેળવી શકીએ. જ્યારે Cu+2 માં આયોડાઇડ સિવાયના હેલાઇડ સંયોજનો જ મેળવી શકાય. ક્લિયર? છેલ્લે Cu+1 ની વાત કરીએ તો Cu+1 ધરાવતા હોય એવા ઘણા બધા હેલાઇડ સંયોજનો જલીય દ્રાવણમાં અસ્થાયી હોય. કહેવાનો મતલબ Cu+1 ધરાવતા હોય એવા મોટા ભાગના હેલાઇડ સંયોજનો અસ્થાયી હોય અને અસ્થાયી હોવાના કારણે તેઓ જલીય દ્રાવણમાં વિષમીકરણ પામે. વિષમીકરણ એટલે શું? જો દાખલા તરીકે મેં બે Cu+1 લીધા, જલીય દ્રાવણ એટલે એકવસ લખેલું છે. ચલો એમાંથી બને છે Cu+2, જલીય દ્રાવણમાં જ રહે છે અને કોપર ધાતુ છૂટી પડે છે. ચલો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? ઓક્સિડેશન અંક +1. આની કેટલી છે? +1. આનું કેટલું છે? +2. અને આનું કેટલું છે? 0. તો ચલો પેલી જોડની વાત કરીએ. રેડોક્સ પ્રક્રિયા સમજો. એમાં ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે આનું શું થયું? ઓક્સિડેશન. આનું એક Cu+ નું ઓક્સિડેશન થઈ Cu+2 બન્યું. હવે બીજી જોડમાં તમે જુઓ ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. +1 માંથી 0. તો રેડોક્સ પ્રક્રિયા મુજબ આનું શું થયું કહેવાય? રિડક્શન. તો રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોમાં ભણ્યા હતા. એક જ પદાર્થ કે આયન હોય એમાંથી એકનું ઓક્સિડેશન થાય અને બીજાનું રિડક્શન થાય તેવી પ્રક્રિયાને, એવી રેડોક્સ પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે જલીય દ્રાવણમાં Cu+1 ધરાવતા હોય એવા હેલાઇડ સંયોજનો અસ્થાયી હોય એટલે જલીય દ્રાવણમાં આવી રીતે વિષમીકરણ પામીને Cu+2 બનાવે અને કોપર ધાતુ છૂટી પાડે. બીજું
જો આપણે આ Cu+2 અને આ Cu+1 ની સરખામણી કરીએ તો જલીય દ્રાવણમાં Cu+2 ની સ્થાયીતા એ Cu+1 કરતા વધારે હોય. કેમ? કારણ કે જલીય દ્રાવણમાં Cu+1 કરતા Cu+2 ની હાઇડ્રેશન એન્થાલ્પી એટલે કે જલીયકરણ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ઊંચું હોય. ફરીવાર બોલું છું, Cu+2 ની જલીયકરણ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ઊંચું હોય. ફરીવાર બોલું છું, Cu+2 ની જલીયકરણ એન્થાલ્પી નું ઋણ મૂલ્ય ઊંચું હોય, જેના કારણે જલીય દ્રાવણમાં Cu+1 કરતા Cu+2 વધારે સ્થાયી હોય છે. તો મિત્રો, આ આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D સંક્રાંતિ શ્રેણીના તત્વોના હેલાઇડ સંયોજનોની ઓક્સિડેશન અવસ્થા ઉપરથી આપણે તેની સ્થાયીતા ભણ્યા. તમે આ થિયરી પરથી તમને અંદાજો આવી ગયો હશે કે આ થિયરીની અંદર આપણને જે પણ કહેલું છે સ્વીકારીને આપણે વિથ લવિંગલી આપણે મોઢે કરવાનું છે. એટલે મોઢે તો કરવાનું જ છે, કારણ કે આ થિયરી પણ પૂછી શકે, અથવા એમાં જે જે મેં વચ્ચે વચ્ચે સંયોજનો લખ્યા છે એમાંથી MCQ પણ પૂછાય છે, એટલે તૈયાર તો કરવી જ. આવી જ આપણે સીધી જ વાંચીને ડાયરેક્ટ સ્વીકારીને મોઢે કરવાની ને એવી બીજી થિયરી આવે છે, એમાં ઓક્સાઇડ સંયોજનોની આપણે સ્થાયીતા ભણવાની. આખા ચેપ્ટરમાં બે જ થિયરી એવી આવે છે કે જે આપણે સિમ્પલ તમારી ભાષામાં કહીએ તો ગોખવી પડે છે. ટકાવારી લાવવી હોય તો મોઢે તો કરવી જ પડશે. આમ છતાં કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. મિત્રો, મેં શક્ય હોય એટલું તમને ડીપમાં સમજાવ્યું છે, એટલે આશા રાખું છું કે તમને આ હેલાઇડ સંયોજનોની સ્થાયીતા વાળી થિયરીમાં ખૂબ જ સારી રીતે ખબર પડી ગઈ હશે. તો તમને જો મારો વિડિયો લેક્ચર સારો લાગ્યો હોય તો જરૂરથી તમે સારી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.